ચોક્કસ. અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 9. જ્યારે આપણે કોઈ લોકપ્રિય ગીત સાંભળતા હોઈએ અને વચ્ચે વિક્ષેપ આવતો હોવા છતાં આ વિક્ષેપને પૂરીને આપણે આખા ગીતનો આનંદ માણીએ છીએ, તેમાં કયો નિયમ કામ કરે છે? જવાબ ડી. અખંડતા. સમજૂતી. અખંડતાના નિયમ મુજબ આપણે અધૂરી માહિતીને પૂર્ણ કરવાની વૃત્તિ ધરાવીએ છીએ. 10. નીચેનામાંથી કયો પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણનો નિયમ નથી? જવાબ સી. આકૃતિ અને ભૂમિકા. સમજૂતી. આકૃતિ અને ભૂમિકા એ સામૂહિકરણનો નિયમ નથી, પરંતુ પ્રત્યક્ષીકરણનું એક પાસું છે. 11. આકૃતિની સરખામણીએ પશ્ચાત ભૂમિકામાં શું હોતું નથી? જવાબ ડી. સીમાંકન. કન્ટૂર. સમજૂતી. સીમાંકન એ આકૃતિ અને ભૂમિકા વચ્ચેની સીમા છે જે પશ્ચાત ભૂમિકામાં જોવા મળતી નથી. 12. વસ્તુ. પદાર્થને જુદા જુદા ખૂણેથી કે જુદા જુદા અંતર અને પ્રકાશની પરિસ્થિતિમાં જોવા છતાં તેને મૂળ કદ, આકાર, રંગ કે ઉજ્જવળતામાં જોવાનું આપણું વલણ એટલે. જવાબ બી. પ્રત્યક્ષીકૃત સાતત્ય. સમજૂતી. પ્રત્યક્ષીકૃત સાતત્યમાં વસ્તુઓ તેમના મૂળ ગુણો જાળવી રાખે છે, ભલે તે જુદી જુદી પરિસ્થિતિઓમાં જોવા મળે. 13. પ્રત્યક્ષીકૃત સાતત્ય જળવાઈ રહેવાનું મુખ્ય કારણ છે. જવાબ ડી. એ, બી અને સી. સમજૂતી. અનુભવો, પરિચિતતા અને શિક્ષણ ત્રણેય પ્રત્યક્ષીકૃત સાતત્યને જાળવી રાખવામાં મદદ કરે છે. 14. વસ્તુની આપણા નેત્રપટલ પર પડતી પ્રતિમામાં પરિવર્તન આવતું હોવા છતાં તે વસ્તુને મૂળ સ્વરૂપમાં જોવાનું આપણું વલણ એટલે. જવાબ બી. આકાર સાતત્ય. સમજૂતી. આકાર સાતત્યમાં વસ્તુનો આકાર સ્થિર રહે છે, ભલે તે જુદા જુદા ખૂણાઓથી જોવા મળે. 15. ઉંમર વધવાની સાથે પ્રત્યક્ષીકૃત સાતત્યમાં કેવા ફેરફાર થાય છે? જવાબ એ. વધુ સ્પષ્ટ બને છે. સમજૂતી. ઉંમર વધવાની સાથે આપણે અનુભવો અને શિક્ષણ દ્વારા વસ્તુઓને વધુ સારી રીતે ઓળખતા શીખીએ છીએ. 16. અમુક પદાર્થની જુદા જુદા ખૂણેથી નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા પડે છે, તેમ છતાં આપણે પરિચિત પદાર્થના આકારમાં અનુભવીએ છીએ. જવાબ એ. સાતત્ય. સમજૂતી. સાતત્યના કારણે આપણે પરિચિત વસ્તુઓને તેમના મૂળ આકારમાં જ અનુભવીએ છીએ. 17. આકાર સાતત્ય માટે નીચેનામાંથી કયો સંકેત જરૂરી છે? જવાબ ડી. પદાર્થની પરિચિતતા. સમજૂતી. પરિચિત વસ્તુઓનો આકાર આપણે સરળતાથી ઓળખી શકીએ છીએ, ભલે તે જુદા જુદા ખૂણાઓથી જોવા મળે. 18. ઉજ્જવળતા. બ્રાઇટનેસ. સાતત્ય માટે નીચેનામાંથી શું અગત્યનું છે? જવાબ ડી. બી અને સી. સમજૂતી. વસ્તુમાંથી પરાવર્તિત થતા પ્રકાશની સ્મૃતિ અને વસ્તુની પરિચિતતા બંને ઉજ્જવળતા સાતત્ય માટે અગત્યના છે. 19. વિશ્વને ત્રિપરિમાણમાં જોવાની અને ચોક્કસ અંતર પારખવાની આપણી શક્તિ એટલે. જવાબ ડી. ઊંડાઈનું પ્રત્યક્ષીકરણ. સમજૂતી. ઊંડાઈનું પ્રત્યક્ષીકરણ આપણને વિશ્વને ત્રિપરિમાણમાં જોવામાં અને વસ્તુઓ વચ્ચેનું અંતર પારખવામાં મદદ કરે છે.